स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। હા ભાઈ, હા મને ખબર છે કે તને નીણ નાખવાનો વખત થઈ ગયો છે. હવે તારી બેનપણીને ઉઠાડું. હો, અરે ગંગા, ગંગા દીકરી ઉઠ. બાપુ. અરે સૂરજ માથા પર આવી ગયો, હવે તો ઉઠ. નથી ઉઠવું મારે. હે ભગવાન, અરે ગામની બધી છોકરીઓ ઉઠીને ઘરનું અડધું કામ કરી ચૂકી. ઉઠ બેટા. હું નહીં ઉઠું બાપુ. એમ તારે ઘરનું કામ નથી કરવાનું? રોજ તો કરું છું. એટલે આજે નહીં કરે એમ ને? નહીં. ઠીક છે, સુધી રહે, સુધી રહે, હું તને નહીં ઉઠાડું. બાપુ, 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 હું તારી હારે બોલવાનું નથી. જા જા, જઈને હુઈ જા. બાપુ તમે નારાજ થઈ ગયા? અરે હું નારાજ થાઉં કે ન થાઉં એમાં તારે હું? હું આજે તારી નાની માના ઘરે જાઉં છું. નાની માના ઘરે? ત્યાં શું છે બાપુ? ત્યાં તારી માં મરતા પહેલા પોતાના ઘરેણા મૂકી ગઈ છે. ઘરેણા શું કરવા છે બાપુ? ઈ ઘરેણા લાવી તારા હાથમાં મહેંદી મુકાવી તને મારા ઘરમાંથી વિદાય કરી દેવી છે મારે. બાપુ મને તો એમ લાગે છે કે તમને તમારી દીકરીનો બટકો રોટલો પણ ભારે પડે છે. જેણે મને પાડી પોષીને મોટી કરી હવે મને આ ઘરમાંથી વિદાય કરવા માંગે છે. બાપુ, બાપુ તમે ગમે એ કરો, હું તમને છોડીને નહીં જાઉં બાપુ. હું તમને છોડીને નહીં જાઉં બાપુ. બાપુ વસમી તારી વિદાય નો દીકરી, વિચાર વિચાર ભૂલથી જાગ્યો. હે મારા હૈયે તો તુજ મમતા કેરી. હે જોને મહેંદી નો રંગ લાગ્યો. હવે પછી તે આવી વાત કરીને મને રોવરાવ્યો છે ને, તો હું તો શું કરશો બાપુ? હા, હવે જા તું જઈને ઘરના કામ કર. મારે હજી ઠાકોર સાહેબ ની હવેલી જવાનું છે અને પછી ખેતર ખેડવા જવાનું છે. અરે તમે જુઓ તો ખરા બાપુ, આમ ચપટી વગાડતા બધા કામ કરી નાખ. બાપુ જમવાનું તૈયાર છે. વાલી, જ્યારથી મારી દીકરી જમના બારગામ ગઈ છે ને, ત્યારથી મારી તો ભૂખ જ મરી ગઈ છે. છોડી 2 દીનું કહીને ગઈ હતી, આજે 12 દી થઈ ગયા, એના કોઈ વાવડ નથી. થાય છે કે કોકને તેડવા મોકલું. ઓહો હો હો હો! અરે બાપુ, એમાં તમે મૂંઝાઈ શું ગયા? અરે મને હુકમ કરો, હું શિકારીનો બચ્ચો હમણાં જઈને જમનાબેન ને તેડી આવું. રસ્તામાં એક કૂતરું અડું ન ઉતરવા દઉં. અરે પણ ધીંગા, મારી દીકરીને તેડી લાવવાની વાત છે, માં કૂતરા ક્યાંથી આવ્યા? અરે બાપુ, તમને તો ખબર છે ને કે મારા શિકારી બાપે સિંહ માર્યા, વાઘ માર્યા, પણ એમને કૂતરું કરડવાથી હડકવા થયો ને ઈ મરી ગયા. આ વાત મેં 1000 વાર સાંભળી છે. અને તે દિવસથી મને જગત આખાના કૂતરા માથે વેર છે. ઘણી ખમા બાપુને. આવો રામદાસ, આવો. કેમ આવું થયું આજે? બસ આમ જ આપના દર્શન કરવા બાપુ. ખેતરમાં કામકાજ કેમ હાલે છે રામદાસ? બસ આપની દયાથી હંધુય બરાબર હાલે છે. ઓ બાપુ, ખેતરમાં ખડખાવા કૂતરા ઘૂસી જતા હોય તો મને કહેજો, ગોળીએ દઈ દઈ. હે બાપુ, કૂતરું બોલ્યું, ખડ ખાવા આવ્યું લાગે. હા, શું કહું બાપુ, આવા ગાંડા માણે તો તમારા જેવા ધર્મી જ આટલા વડા નભાવી શકે. હો, અરે શું કરું, એક વખત શિકારમાં આના શિકારી બાપે
મારો જીવ બચાવ્યો હતો, ત્યારથી મારે આને હાચવવું પડે છે. રેવતી, સીતા, મફત, અહીંયા આવો, છત અહીંયા આવો. અરે જલ્દી કરો, અહીંયા આવો. એ શું થયું? જો કોઈ અરે ગંગા, આગળ નહીં જતી આપણને થોડી ખબર છે માણસ મરેલો છે કે જીવતો છે? મને તો લાગે છે એ જીવતો છે. ચાલ એનો જીવ અરે બચાવીએ. નહીં રે, એનો જીવ બચાવવા જતા મળતું આપણા ગળામાં આવશે. અરે શી ખાતરી? કોઈની હારે એને જો કોઈ ધમાલ થઈ હશે, આ તો કોઈની હારે દુશ્મનાવટ હશે, તો કોઈને મારીને ફેંકી દીધો છે. અરે કાં તો આત્મહત્યા પણ કરી હોય. મફત, એને ઉઠાવ, હું કહું છું. અરે હું તો કઈ મસાણ્યો છું કે એને ઉઠાવ? હું શું કામ બચાવું? હું છે ગંગા, બધું હું છે. બાપુ, જો તો ત્યાં કોણ છે? ગંગા, માણસ જીવતો લાગે છે. હાલ આપણે એ કાકા, હું છે. રહેવા દો એને. એને ક્યાં બચાવ્યો છે તમે? તો એને અહીં પડો રહેવા દેવાનો. હે, હાલ એ તમે અંદર હાલો. આવો મારા ઘરે મને નથી લાગતું બચો ગયો. કોણ સલ્યા? રામજી કાકા, હું મફત. હા બોલ. તમે અમથામના ખાડામાં પડો છો. હે? હા, કોણ જાણે કયા કારણસર કોઈને નદીમાં ફેંકી ગયો છે અને તમે ઉઠીને આ ઘરે લઈ આવ્યા? મફત, માણસ થઈને માણસની મદદ ન કરે ઈ તે કાંઈ માણસાઈ કહેવાય? હે? હાંભળ ગંગા, હાંભળ. અને તમે તો કહો કે આ માણસના બદલામાં ગામવાળાએ તમને કેવા મોટા બંગલા બંધાવી દીધા અને તમે જીવ તો બચાવ્યો. મારી એક સલાહ માનો. બોલ ઝટ બોલ. તમે એને જ્યાંથી લઈ આવ્યા ને ત્યાં હું એટલે ઈ જ પાણીમાં પાછો ફેંકી દ્યો. આ સવા જઈને તારા બાપને દેજે. હું થયું લ્યા? અરે હું કામ રડે છે પણ? અરે મારો બાપ તો બિચારો ક્યારનો ધમા ચકડીને દાણાજીનો થઈ ગયો ઉપર. ઈ તારા બાપે? હા, ઈ તારા બાપે જ ઉકલી ગયો. હટ, ગામ આખું તફામતી ડરે પણ કોણ જણે તમારી અમે બોલાતો જ નથી. ડરું જ પડે ને, હાસાવી તો અહીં. હાલો મોટો સલાહ દેવા વાળો. એક કામ કર દીકરી, લીમડાના થોડા પાંદડા તોડીને એનો રસ કાઢીને આને પીવડાવી દેશે એટલે ઈ ભાનમાં આવી જશે. પછી તું એને પૂછજો છે, બેટા આ કોણ છે, ક્યાં રહે છે, ક્યાંથી આવ્યો છે? ઠાકુર સાહેબ, શ્યામસિંહજીને ગયાને કેટલા દિવસ થઈ ગયા? 4 દિવસ થઈ ગયા. 4 દિવસ થઈ ગયા અને હજુ સુધી ખબર નથી. એવી તે સી વાત હતી કે શ્યામસિંહજી ઘર છોડીને ચાલ્યા ગયા? ઠાકુર સાહેબ, તમે એમને કઈ કહ્યું તો નતું ને? કહ્યું હતું કે હું તારા લગ્ન કરવા માંગુ છું. લગ્ન? પણ જેને મારી પસંદગી કે નાપસંદગીની ખબર નથી એની સાથે હું લગ્ન કઈ રીતે કરી શકું? શ્યામ, મા બાપનું દરેક પગલું અનુભવના આધારે સમજી વિચારીને લેવાતું હોય છે. માફ કરજો બાપુ, હું તમારા વિચારો સાથે સહેમત નથી. દીકરા, અમે જ્યાં તારા લગ્ન કરવા માંગીએ છીએ એ ખાનદાન લોકો છે, ઇજ્જતદાર છે, માન મર્તબો અને મોભો છે, આપણી બરાબરીના છે. માન મોભો મર્તબો ખાનદાન ઇજ્જત એ બધાથી બે માણસોના સંબંધો બંધાઈ શકે છે, એના દિલ નહીં. પરંતુ હું આ લગ્ન માટે વચન દઈ ચૂક્યો છું. એ વચન ત્યારે જ પૂરું થશે જ્યારે મારી જીભેથી લગ્નની હું હા પાડીશ. દીકરા, અમે જેને વચન આપી ચૂક્યા છીએ એ તારા બાપુના 20 વર્ષ જૂના ભાઈબંધ છે. એ ભાઈબંધને આપેલું વચન તું નહીં પૂરું કરી શકે? આ મારી જિંદગીનો સવાલ છે, મારા બાપુની ભાઈબંધીનો નહીં. પિતાની આજ્ઞાને ક્યારેય ન ઉથાપનારા દશરથના રામ જેવી તારી આ છાપ તું જ ભૂસી રહ્યો છે. પિતાની ઈચ્છા અને આજ્ઞાને માન નથી આપતો. જો મારા બાપુ ઈચ્છે તો મારા ધરથી માથું ઉતારીને મને મોત આપે, હું ક્યારેય ના નહીં પાડું. પણ જીવન અને મરણ વચ્ચેની રહેલી મારી જિંદગી જીવવાનો હક મને છે અને મારી પાસે જ રહેશે. એ સિવાય તમે ગમે તે આજ્ઞા કરો, હું માથે ચડાવીશ. તો પછી તું પણ સાંભળી લે. જેને પોતાના મા બાપના વચનની કિંમત નથી, જે પોતાના મા બાપની આબરૂ નથી સાચવી શકતો, એવા દીકરાને જીવવાનો કોઈ અધિકાર નથી. અરે એને તો ડૂબી મરવું જોઈએ. બાપુ, આ તમારી આજ્ઞા છે? હા, તારા જેવા ઉદ્ધત દીકરાએ તો ડૂબી મરવું જોઈએ.
જીવતે જીવત ડૂબી મરવું જોઈએ. તારા જેવા ઉદ્ધત દીકરાએ તો ડૂબી મરવું જોઈએ. જીવતે જીવત ડૂબી મરવું જોઈએ. જીવતે જીવત ડૂબી મરવું જોઈએ. અને સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે જ મને ખબર પડી કે શ્યામ તો રાતનો જ ઘર છોડીને ચાલ્યો ગયો છે. ન જાણે મારા બોલવાની એના પર શી અસર થઈ હશે. હવે તો ભગવાનના ભરોસે જ બેઠા છીએ. તમે મને પૂછો છો કે હું કોણ છું? કદાચ હું મારા મોંથી કહી શકતો હોત કે હું બહુ જ પૈસાદાર બાપનો દીકરો છું. ધન દોલત માલ મિલકતનો મને પાર નથી. પણ મારા બાપુ મારા પરાણે લગ્ન કરવા માંગતા હતા એટલે હું જાતે જ ઘર છોડીને નીકળી ગયો. પણ ખરું કહું તો આમાંનું કશું જ નથી. અત્યારે તો એક ઝાડની ડાળીથી તૂટેલું માત્ર એક પાંદડું છું, જેની આ દુનિયામાં કોઈ જ કિંમત નથી. દીકરા, તારી વાત સાંભળતા લાગે છે કે તું બહુ જ દુખી છે. પણ હિંમત રાખવાની હો, દુઃખનું ઓહળ દાળા. પણ દીકરા, ઈ તો કે તું નદીમાં કેમ કરતા પડ્યો? સાચું કહું કાકા, મારો જીવ દેવા મેં જાતે જ નદીમાં છલાંગ મારી હતી. અરે ગાંડા, જિંદગી એ તો ઉપરવાળાએ આપેલી અનમોલ અમાનત છે બેટા. એને મોતના મોંમાં નાખવી એ સમજદારી નહીં પણ નાદાની કહેવાય. હશે તારા અન્ન જળ હજી લખાણા હશે એટલે તો ગંગા તને બચાવી લીધો. હું તમારો ઉપકાર માનું કે શું કરું મને કઈ સમજાતું નથી. ભલે, રામ રામ. બેટા, પણ તું જઈશ ક્યાં? ઉપર આપ અને નીચે ધરતી, જ્યાં લેખ લખ્યા હશે ત્યાં જઈશ. મારે એક વાત માનીશ બેટા? તું અહીં જ રહી જા. જે કાંઈ રૂકું સૂકું મળશે આપણે ભેગા મળીને બેહીને જમી લઈશું. હા, મેં અને મહેમાન થોડા દિવસ જ સારા લાગે. અરે પણ આ દેશની રીત નિરાળી છે હો. અતિથિ દેવો ભવો. ને પેલી કહેવત સાંભળી છે કે નહીં? દાણા દાણા પર લખ્યું છે ખાવા વાળાનું નામ. અરે બેટા, સદીઓ વીતી ગઈ, લોકો માગતા થાકતા નથી અને ઉપરવાળો દેતા થાકતો નથી. બાપુ, જીવતી રહે દીકરી. શ્યામ, દુનિયામાં આજ મારા જીવતોની મોંઘી મૂડી છે હો. બાપુ, હા, મહેમાનને કહો ને કે ચા પી લે. અરે પણ તું દઈશ ત્યારે પીશે ને કે પછી તારા હાથમાંથી પ્યાલો ઝૂંટવી લે? હે અરે પણ ક્યારેક તો ધ્યાનથી કામ કર. કાકા, એમાં ગંગાનો વાંક નથી. કાચીના નસીબમાં તૂટવાનું લખ્યું હશે એટલે તૂટ્યું. એક અંગત પૂછું, તું આ ગામમાંથી જઈશ ક્યારે? જો ભાઈ વાત એમ છે કે હવે મેં અહીંયા જ રહેવાનું નક્કી કરી લીધું છે. આ ગામ છોડીને હું જવાનો નથી. હા, તો પછી ખાઈશ ક્યાં? જેણે મારો જીવ બચાવ્યો હતો ને ત્યાં. એટલે ગંગાએ સદાવત ખોલ્યું છે? પણ એ તને ખબર નથી મારું નામ મફત કે મફત? હું જોઉં છું ગંગા તે મફતના રોટલા કિલ્લાથી ખાય છે. અરે આ ગામના માથા બારે માનવ મારાથી ગભરાય છે. હા, અરે ખેતરમાંથી મુલાજમ ખેંચી કાઢે ને એમ ખેંચી કાઢીશ તને. તો મને ઓળખતો નહીં, ધમા ચકડીને ધાણાજીનું મચાવી દઈશ તારી પાછળ. હા, અરે મારો સાજનિયા મજનિયા, હાલ પેલા કામ પૂરું કરવાનું છે બાપલા. કાકા, કા બેટા તું અહીં? મને એમ થયું કે હું તમને થોડી મદદ કરું. અરે પણ દીકરા, તે જિંદગીમાં કોઈ દી હળ હાક્યું છે? કાકા, માણસ હર કામ ક્યારેક ને ક્યારેક તો પહેલી વાર કરે જ છે ને. મને આપો. લે ભાઈ લે. લે હા લે. અને ઘરમાં જગ્યા આપી હતી, લાગે છે કે આ હૈયામાં જગ્યા બનાવી લેશે. શ્યામ, તું ખેતર ખેડવા માંડ્યો? કામ તો કરવું જ પડે ને. ચાલ પેલા રોટલા ખાઈ લે. હું તારા માટે એવું ખાવાનું લાવી છું કે તું આંગળા ચાટતો રહી
થઈ જઈશ. ચાલ. વાહ, શું સરસ ખાવાનું બનાવ્યું છે હો. અરે તું તારા સાસરીએ જઈશ ને તો તારા સાસરિયાઓ તારા વખાણ કરતા થાકશે નહીં અને કહેશે કે શું સુંદર ને સુશીલ બહુ છે. વાહ. સાચી? ક્યારે જઈશ? બહુ જલ્દી. બસ તારા હાથોમાં મહેંદી લાગશે ને તું સાસરે જઈશ. તારા હાથોમાં મહેંદી લાગશે ને તું સાસરે જઈશ. મુને સાયબો મળ્યો રે મોં માગ્યો કે મહેંદી રંગ લાગ્યો.
ધીરે શ્વાસ તો ખાઈ લે. બોલ. બાપુ બાપુ શ્યામની બાબતમાં તમે શું ધારો છો બાપુ? એ કેવો માણસ છે બાપુ? કેવું મને એટલે? મારો એ મતલબ કે બાપુ કે કે તમે તો કહેતા હતા ને બાપુ કે શહેરમાં એક નવી મશીન આવી છે. જો માણસને એની સામે રાખી દે તો માણસની આખી જન્મકુંડળી બતાવી દે. માણસના પેટમાં કેટલું પાપ છે, એના કેટલા હાડકાં છે, એના દલ પર કેટલા નિશાન છે. સાચું ને? હા દીકરી. હા બાપુ તમે એમ પણ કહ્યું હતું ને કે સારો માણસ કોણ છે એ એની આંખો પરથી ખબર પડી જાય ને બાપુ? હા. તો બાપુ શ્યામને જોઈને તમારી અનુભવી આંખો શું કહે છે બાપુ? એ છોડી, કેમ શા માટે આટલા સવાલ કરે છે? હે બાપુ હું તો એમ જ પૂછતી હતી બાપુ. તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો બાપુ. ગંગા, જી બાપુ. તારા સવાલનો જવાબ મળી ગયો દીકરી. માણસ પોતાની જાતને કઈ કેટલોય ચાલાક સમજતો હોય, પણ સમયની ચાળણીમાં સળાયા પછી લોટ અને સાળણ આપોઆપ અલગ થઈ જતા હોય છે. કૂતરાનો અવાજ જીવતો ન રહેવા દઉં, મારી નાખું, ગોળીએ દઈ દઉં. અરે ભીંગા, હા. આ કૂતરાનો અવાજ નથી, હે? કૂતરાના બચ્ચા ગલુડિયાનો અવાજ છે. અરે ગલુડિયાનો અવાજ હોય કે એના બાપ કૂતરાનો, પણ બંદૂકે દઈ દઉં. કેવી રીતે દઈ દઈશ? તારી આ બંદૂક તો દેશી છે. ઓહ, એટલે તો આ બંદૂકથી માણસ બીએ છે, પણ કૂતરા બીતા નથી. કૂતરા માણસ કરતાંય વધારે હિંમતવાળા થઈ ગયા છે. અરે એકવાર તારા ઘર પાસે કૂતરા મારવા ગયો તો ને, તો મારી હામો થઈ ગયો તો. એ તો હારું થયું કે તારી કાકીએ મને છોડાવ્યો. હે? હા. એ જ પૂછવા આવી હતી. હે? હેન્ડ મારી હારે. ક્યાં? હેન્ડ હાલ. અત્યારે હવેલીમાં તારા મારા સિવાય કોઈ નથી. હે? મારી કાકીએ મારા માટે કઈ વાત કરી? અરે તારી કાકી છે ને, તે આ મારી બંદૂક પકડીને વાત કરવા માટે ઘરમાં લઈ ગઈ. પછી શું, એણે આ નાળચું પકડી રાખ્યું અને મારા કાનમાં વાત કરવા માંડી. પછી શું, કાનમાં એણે વાત થોડી કરી ને ગલી પછી જાજી થઈ. થોડી વાત કરીએ તને કેવી લાગી? કૂતરા જેવી. ભચું કૂતરું ભચું, મારી નાખું. અરે ભગવાન, આ કૂતરાનો દુશ્મન ક્યારે સમજશે? સીધો બરા બોલ, તેરી જવાન છે કે નહીં? નહીં યાર, મારું યા દિલ લાગી ગયું છે. તું મારી સલામત બોલ. જો અંધારી રાત છે, આ રાતનો અંચોળો ઓડી અને તું ગામ છોડીને ચાલી જા. એક વાત કહું? હા. મને અહીંનું પાણી સડી ગયું છે. અરે પણ તું મને સત્તો નથી ને. જો હજી વિચાર કરી લે. હા, તારી આબરૂ સચવાઈ જશે. હા, નહીં જાઓ.
આ શું છે? ખબર છે મને? ચાકુ છે, ચાકુ. એનાથી તું શું કરે છે? અરે આનાથી લીલી ડુંગળી સમારો છું. કચ 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 કચ. અને આ તારા બહાર કાઢી નાખીશ. મારા પેટમાં આંતરડા તો નથી. હે? હું તારું કાઢીશું. જો પડી ના જાય, સંભાળ સંભાળ. જો મફત, મારે લડવું નથી. મને બહુ જ ઊંઘ આવે છે. મને જવા દે બસ. હા, જવા દઉં. ડરી ગયો ને? અરે તારી ઊંઘ તો આજે ઉડાડી દઈશ. પણ આ તમારા ચકડીના દાણાજીરું બચાવી દઈશ. પણ શા માટે આવું કરે છે? શા માટે? હે? કહું શા માટે? અરે મફત, જો આપણે એક જ ગામમાં રહીએ એટલે વેચે સારા નહીં. મારે નથી લડવું. એ નથી લડવું. આજે મારે લડવું છે ને. મફત, હવે બહુ થઈ ગયું. હવે સારું નહીં થાય. હજી કહું છું, રહેવા દે. એમ રહેવા દઉં. ઓ માં! ના પાડું છું બેટા, આવી જા હવે. ઓ માં! હાથ તો તારી ધમા ચકડીને દાણાજીરું મચાવી દઉં છું. ઓ માં! પડી ગયા. ઓ માં! અરે નકામાં જરા ધીમેથી ઈટ ચાપી દીને હારા. સાજા નવરવા માણસને છોલી નાખ્યો. હવે તું નહીં બચી શકે. ઘોડાઓ, હું નહીં બચ્યું, તમે લોકો કોઈ નહીં બચો. સાલા, તારું મોઢું તો ગંદા છે, પણ વાત તો ક્યાં ખારી કર. મેં તને કીધું હતું ને વૈદ્યને લઈ આવ. વૈદ આવશે પણ કરશે શું? દવા. તું શું એ વૈદ્યને એમ કહીશ કે ઓલા પરદેશીએ મને ધોઈ નાખ્યો? તું છે ક્યાં? આ રહ્યો એ ગૌશાળા. પણ તું ગમે તે કે, વાત તો તું સાચી કરે છે. કામમાં થોડું એમ કહેવાય કે પરદેશીએ મારી પત્તર ઠોકી નાખી. ઓ માં! લ્યો, વૈદ આવી ગયા. શું વાત ચાલે મફત્યા? આ એક રાત કાઢી શકતો નથી તું? અરે એક રાત ની ક્યાં માંડો છો વૈદ બાપા? નથી આમ પડકું ભરાતું, નથી આમ ભરાતું. એક રાતમાં તો ધબા ચકડી મફતિયાની દાણાજીરી થઈ ગઈ બાપા. તને કોઈએ માર્યો છે? હે? આને ક્યાંથી ખબર પડી ગઈ? મને કોણ મારવાનું તું? હે? અરે ગામમાં કોઈ હાથ તો પડી મને. તો તને બહુ વાગ્યું છે? કેમ કરતા વાગ્યું? અરે માણસને કેવી રીતે વાગે? તમે વૈદ્ય કોણ છો? એટલી ખબર નથી પડતી કે માણસને કેવી રીતે વાગે? અરે ભાઈ, ઝાડવેથી પડતા વાગે, કોઈના મારવાથી ઘા વાગે. આ તને ઘા કેમ વાગ્યો? મને ઝાડવેથી પડતા વાગી ગયું હોય બાપા. એની દવા મારી પાસે બહુ સરસ છે. હા, તો જટ કરો ને. નહીં, ઝાડવેથી પડવાની દવા નહીં કરતા. કોક મારે ને ઈ તો કરજો માં. ઈ વાત સાચી. એલા સસ્તા, જા જરા ગરમ પાણી લઈ આવજો. કેમ આને નવડાવો છે? ના, એને શેપ કરવો છે. તું જા ને, જા. ગરમ પાણી લાવ્યો છું. બહુ જ ગરમ છે. શ્યામ, હું તને ગોતી ગોતીને થાકી ગઈ અને તું અહીં શું કરે છે? હા, મારા ભવિષ્યનો વિચાર કરું છું. તને ભવિષ્ય જોતા આવડે છે? તો પછી મારા હાથની હથેળી જોઈને બતાવ ને કે મારા ભવિષ્યમાં શું છે. શું થયું? આ ગામમાં હવે તારા દિવસો બહુ ઓછા છે. શું ના, મને મારું જઈશ? કહેવાનું એમ નથી. તો પછી તું શું કહેવા માંગે છે શ્યામ? જો હું એ કહેવા માંગુ છું કે હવે તારા હાથની હથેળીમાં મહેંદી લાગશે. પરણ્યાનું પાણીતર ઓઢીને ઘોંઘટ કાઢીને તું સાસરે જવાની છે, સાસરે જવાની. તું બહુ બેશરમ છે શ્યામ. ગંગા, 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 ક્યાં છે તું? એ આવી રહી છે. કોણ છે? મારા જીવથી વાલી સહેલી જમના. જમના? શ્યામ, મારી એક વાત સાંભળ. જો એ મારા વિશે પૂછે ને તો કહેતો નહીં, હું સંતાઈ જાઉં છું. ગંગા, હું આવી રહી છું. ગંગા.
શું રૂપ છે. હા, દેખાતું નથી? દેખાતું ના હોત તો આટલા વખાણ કેવી રીતે કરત. પણ પહેલા તું ભટકાણી. હા, મારી સાથે તું ભટકાણો છે, હું નહીં. મને તો લાગે છે કે ઉપરવાળાએ જ આપણને ભટકાડ્યા છે. તે અહીંયા કોઈ છોકરી જોઈ છે? જોઈ છે. ક્યાં છે? મારી સામે છે. હા, હું ગંગાની વાત કરું છું. હું તારી વાત કરું છું. ચાલ હટ, હું જાતે જ ગોતી લઈશ. धरती के आकाश में भले पाताल में तू संताए हे पण मारी सहेलड़ी हे तू तो छुपी नहीं छुपा देह भले ने जुदा होए बांधी आत्म के रे सगाई हे पण मारी सहेलड़ी हे हम सेवाती न जुदा જા, હું તારી સાથે નહીં બોલું, પણ મારી ભૂલ. બહાર ગામ જઈને તું મને ભૂલી ગઈ ને? ગંગા, મારું શરીર તો પરગામ હતું, પણ મારું મન તો અહીંયા જ તારી પાસે હતું. રોજ આવું આવું થતું હતું, પણ હું ત્યાં એવી ફસાઈ ગઈ હતી કે જમના, પ્રેમની સાંકળે એકવાર બંધાયા પછી જુદાઈની એક પળ પણ નથી સહેવાતી. હું તો તને મળવા માટે તડપતી હતી જમના. ચાલ, ઘરે જઈને તને હૈયાના હાલ સંભળાવું. ચાલ. વાહ, પહેલી જ નજરમાં આ દલડું કાઢીને લઈ ગઈ. મારે જેવી છોકરી સાથે લગ્ન કરવાના હતા ને, આ એવી જ છે. આજ મારા જીવતરના બાગને મહેકતું કરે. આંધળો છે, ભાવતો નથી. લાગે છે કે છોરા તું આ ગામમાં નવો આવ્યો છે. નકર ઠાકોર ધરમસિંહના આવવાના અનુસાર ભેળા લોકો રસ્તા મી દેશે. ઓ, તો તમે ઠાકોર ધરમસિંહ? હા હા હા, શ્યામ. અરે આ ઠાકોર સાહેબ ને ગામના માણસ તો હું, પણ પંખીઓએ પૂછા વગર પાણી ન પીએ. પંખી અને માણસમાં ફેર છે. ઠાકોર ધરમસિંહ આમે જીભા જોડી કરત એલા કાઢ તો મારી બંદૂક અને ભડાકે દઈ દઉં હમણાં. ઠાકોર, વાતને આગળ ન વધારતા, નકર મને બંદૂકની જરૂર નથી પડતી. હો, આ મારો હાથ જ બંદૂક જેવો છે. રેવા દે શ્યામ. અરે ઠાકોર સાહેબ તમે પણ. અરે પણ એ ભાઈ તું જા શ્યામ. મફતિયા મફતમાં જવા દીધો અરે ત્યાં. હું કરું બાપા, મારું નામ જ એવું છે તફમ. અને આ તો બાપા છોરું કચોરું થાય, પણ માવતર કમાવતર થોડું થાય. પણ મને એમ કે મારી પરવાનગી વગર આ ગામમાં એને પહેવા કોણે દીધો? અરે બાપુ પરદેશી છે, અને પરદેશીની મહેમાન ગતિ માટે તો આપણું ગામ ને તમારો જે વટ છે, હા હા હા, આખા સૌરાષ્ટ્ર પંથક ની અંદર તમારી વાવા બાપુ સાહેબ મહેમાન ગતિ માટે. અને એ બિચારો પરદેશી માણસ પાણીમાં પડ્યો હતો, આપણો રામદાસ નહીં, એને ઉપાડીને લઈ આવ્યો. અને એના ઘરની અંદર ખૂણામાં બિચારો લુકુ સુકુ ખાઈને પડ્યો રહેશે. પણ બાબુ ગમે એમ કયો છે બહુ બહાદુર. તો પછી એની બહાદુરીના પારખા લેવા પડે. હો, અરે બાપુ આવતી પૂનમ ડબ્બા સગડીના દાણા જીરું. અરે આવતી પૂનમે આપણા ગામની અંદર ઓલા અખાડામાં કુસ્તી નથી થતી, તો ન્યાને ભટકાડી દે ને એટલે ખબર પડે. આવતી પૂનમ તો
આવતીકાલે જ છે. છે કોઈ માયનો લાલ તો આવી જાય, નહીં તો ઠાકોર સાહેબ. ગામના નવજવાનો, આપણા જ ગામમાં આવીને આજ એક પહેલવાન આપણને પડકાર ફેંકી રહ્યો છે. આપણી ઇજ્જત, બહાદુરી અને નાકનો સવાલ છે. છે કોઈ એવો નવજવાન જે આપણા ગામની ઇજ્જત અને નાકને બચાવી શકે? છે કોઈ? અરે ગામની ઇજ્જત અને નાક બચાવવા માટે આ મારો દોસ્ત શ્યામ પોતાની જિંદગી દાવમાં લાગશે. પરદેશી, તને આ વાત મંજૂર છે? નહીં ઠાકોર સાહેબ, નહીં. પરદેશી મુકાબલો નહીં કરે. એના શું હાથમાં ભાંગી ગયા છે? મફત હું કઈ કાયર નથી. આ ગામની આબરૂ બચાવવા માટે મારે જીવ દેવો પડશે તો જીવ પણ આપવા તૈયાર છું ઠાકોર સાહેબ. ઠાકોર સાહેબ, જો બહાર ગામનો માણસ બહાદુરીથી આપણા ગામની ઇજ્જત બચાવે તો એ તો આપણી બેઇજ્જતી છે ને. તો ગામની ઇજ્જત બચાવશે કોણ? અરે તું બચાવીશ મફત. એ ગંગા, આવી મજાક પસંદ નથી હો આપણને. આ મજાક નથી મફત. જો તું મરદ ના હો તો લે આ બંગડી પહેરી લે. આ છોકરું તો મારું મોત કરાવશે. આપણા ગામની આબરૂ માટે આજે આ મુકાબલો મફત લડશે. આ પહેલવાન દેખાવમાં તો જબરો લાગે છે. ખાલી ફૂલેલો છે, કઈ નથી. તું જીતી જવાનો છે. શું વાત કરે છે? જીતી જવાનો છે. એક કામ કર રે, મારી જગ્યાએ તું જ કુસ્તી કરી લે યાર. કેમ? આજ સવારથી આજ સવારથી મારા પેટમાં બહુ ગડબડ છે. તમારા ચકલીને દાણાજીરું મચી ગયું છે. પેટમાં દુખે છે? મને પણ પેટમાં દુખે છે. તને બી આજે દુખવાનું થયું? તું જા. એ મફત, સાવજ બેન સાવજ. આ તો આખા ગામની આબરૂનો સવાલ છે. હાય બરા, આગળની વધો. ત્યાં બી અડધા કપડા પહેરે છે ને? મારા બે બરા અડધા કપડા પહેરે છે. પછી તારી વાત છે દોસ્ત. અચ્છા, આવજો. હા બે આ તો તને બતાડો જો ગુસ્સો પહેલવાન. આવી જા. અરે શું બાબતિયા, ગોળી ના પહેરો તો ખાવ દો તમારા બાપને. અરે આને કદાચ ગંગનાથી ચૂડીઓ પહેરી લીધી હોત સારું થાત. અરે બહુ પીટાઈ ગયો છું. જાણે મારી ભાઈ સાહેબ. છે કોઈ? લઈ ચાલો. આ તો મફતમાં ટીપાઈ ગયો. ચાલો ભાગો. ચાલો. વાહ પહેલવાન, તું જંગ જીતી ગયો. બોલ, તને ઇનામમાં શું જોઈએ છે? મને તમારા માથાની પાઘડી જોઈએ છે. પાઘડી એ તો ઠાકોર ખાનદાનની ઇજ્જત છે પહેલવાન. તમારા ખાનદાનની ઇજ્જત માથે ચડાવીને હું ગામે ગામ ફરીશ અને કહીશ, આ છે મારી જીત.
આજ ગંગાએ આખા ગામ વચ્ચે મારી બેઇજ્જતી કરાવી. પરદેશી મુકાબલો જીતી સાબિત કરી આપી કે મારા કરતા વધારે બહાદુર છે. ક્યાંક ગંગાનું દિલ જીતી લેશે તો નહીં, નહીં, નહીં બને, નહીં બને. આખા ગામમાં વાહવા થઈ રહી છે. ઓલે પરદેશીની શું કહે છે બધા? આ કે છે કે ભરનો દીકરો છે. નહીં, એ નહીં બને. આપણા ગામમાં એક બહારનો માણસ આવી અને પોતાનો વટ પાડી જાય, એ નહીં બને. ગંગા, ગંગા, હું તને મળવા ત્યાં વાટ જોઈ રહી હતી અને તો અહીંયા નસકોરા બોલાવે છે. ઉઠ ને, ઉઠ ને. તમે માફ કરજો, હું સમજી કે ઘણી વાર માણસ સમજે છે કઈ અને થાય છે કઈ. વાહ, આજે સવારના પોરમાં તમારું મોઢું જોયું ને મારો દિવસ સુધરી ગયો. પણ મેં તો ઊંઘ બગાડીને. ઊંઘમાં પણ તમારા જ સપના જોતો હતો અને એ સપનું સામે આવીને ઊભું છે. બારણું કેમ બંધ કર્યું? કોઈ આવી ન જાય ને એટલે હું એકાંતમાં કંઈક કહેવા માંગુ છું. એકાંતમાં? ઘણી વાતો એવી હોય છે જે એકાંતમાં કહેવી પડે છે. એટલે તું શું ઈચ્છે છે? જગતમાં આજે જેની સૌથી વધુ જરૂર છે તે પૈસા? પૈસા તો તારા બાપુએ જોયા નહીં હોય એનાથી વધારીને હું ઠોકર મારીને આવ્યો છું. તો પછી આશરો? આશરો ઉપરવાળાનો. તો શાંતિ? ભગવાનની મહેરબાનીથી કઈ ફિકર ચિંતા નથી. તો પછી એવી તે કઈ ચીજ છે જેની જગતમાં સૌથી વધુ જરૂર છે અને જે તમે મારાથી માંગી રહ્યા છો? પ્રેમ. હા, પ્રેમ. તને ખબર નહીં હોય પણ તું કરી ચૂકી છે. હું કોઈને પ્રેમ નથી કરતી. તો મને કર. પ્રેમ કરવાથી નથી થતો, થઈ જાય છે. મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. હું કહું છું બારણું ઉઘાડ, મારે જવું છે. તારે જવું જ છે? હા. તો જા. પણ એક વાત યાદ રાખજે કે પ્રેમ દલડાના દરવાજે એક જ વાર આવે છે. એને ઠુકરાવીશ તો જીવનભર વાટ ચૂમવી પડશે. જમના, સારો પ્રેમી અને સારો પતિ નસીબવાળાને જ મળે છે. જવું નથી? પરદેશી, પહેલી નજરમાં એવા કામણ કર્યા કે મારો દિલડો અહીંથી જવાની ના પાડે છે. तुझने हूँ हम जाओ
શમણાની શેરીએ મળશું રે મેડીએ હૈયાની હાટડી ખોલ 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 તાળો રે જાય તો રાત્યું ન જાય જીવુર કેમ કો બોલ 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 લાડી લજામણી હો શમણાની શેરીએ મળશું રે મેડીએ હૈયાની હાટડી ખોલ 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 મનડો ધન રન થાય રે વલમાં હું કરવું મારે હું કરવું હર તુજને હું હમ જાવો ગોરે સમજાતું નથી એ ક્યાં ગયો છે. આટલી વાર ક્યાં લગાડી દીધી. ક્યાં ગયો તો? કેમ આટલી વાર લાગી? હું તારી નોકરાણી નથી તે તારી રાહ જો. ગંગા, હું તને નોકરાણી સમજતો નથી. તો શું સમજે છે? હમ? ચાલ પેલા જમી લે. જમી લે. મને ભૂખ નથી. તો પછી પાણી પી લે. મને તરસ પણ નથી. કોઈને ત્યાં જમણવારમાં ગયો તો? અરે આ ગામમાં અમારું છે કોણ? કોઈ નથી તો મારા ઘરમાં આવીને મને શું કામ મુસીબતમાં ફસાવી છે? જો મારા કારણે તારે મુસીબતમાં પડવાની કોઈ જરૂર નથી, સમજી? તો ખાઈ લે ને. અરે મને ભૂખ નથી. હે ભગવાન, હવે તો ઝટ વરસાદ આવે તો સારું. દીકરી શું થયું? કેમ રૂવે છે તું? હું થયું પણ? બાપુ બાપુ એને કંઈક થઈ ગયું છે. કોને? તમારા એ લાડકાને. બાપુ બાપુ મેં કહ્યું કે જમી લે. તું મને કહે મને ભૂખ નથી. મેં કહ્યું પાણી પી. તો કહે મને તરસ નથી. બાપુ બાપુ તમે એને જમાડો નહીં તો ભલે 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 બેટા, તું છાની રહી જા, હું એને સમજાવું છું. ક્યાં છે ઈ? ક્યાં છે? હે શ્યામ દીકરા, અરે દીકરા તેને હું કહી દીધું કે ભૂખ નથી, ઈ તો રોવા બેઠી છે. શું વાત કરો છો? ખરી ગાંડી છે? હા દીકરા, અક્કલવાળી દીકરીઓના બાપને કાંઈ ફિકર ન હોય, પણ મને થાય છે કે ક્યાંક એનું આ ગાંડપણ એને ભાવ આખો રોવરાવે નહીં તો સારું. બેટા તમારી ચિંતાને હું સમજી શકું છું, પણ તમે ગંગાની ફિકર છોડો. અરે એને તો એવું સાસરું મળશે કે બહુ આખાનું દુઃખ ભાગી જશે. હા કાકા, અરે ગંગાના લગ્ન એવા ધામધૂમથી થશે કે ગામ આખું જોતું રહી જશે. ધીંગા, અરે ઓ ધીંગાજી, અવાજ ઘરમાં અત્યારે બરાબર જામી ગયું છે. બંદૂકમાં દારૂ ગોળો બરાબર ધરબી દીધો છે. અત્યારે કૂતરાનો અવાજ સાંભળું છું. જરાક અવાજ સંભળાય એટલે કૂતરાને ભડાકે દઈ દઉં, મારી નાખું. અરે જ્યારે હોય ત્યારે કૂતરાને મારવાની જ વાત કરતો હોય છે. ક્યારેક તો વાલી હારે મીઠા બોલ બોલી લે. અરે મારે ને કૂતરાને બાપે માર્યા વેર છે. હું શિકારીનો બચ્ચો છું. જેમ પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરી હતી ને, એમ હું આ પૃથ્વીને નકુતરી કરી નાખીશ. પણ જરા ચતો થઈને તો વાત કર. શું કામ? મારે તારા મગજમાંથી કૂતરાની વાત કાઢીને માણસની વાત સમજાવવી છે. આતે તું આ ટેબલ ઉપર ઊંધી પડીને સમજાવ ને. અરે ના, એ માણસની વાત છે એટલે બેટા બેટા સમજાવાય ને. એમ તો લે બેઠો થાવ. બોલ. હું અહીંયા બેસું? અરે ત્યાં ના બેસાય. કેમ? અરે બાપુની જગ્યા છે, તું બેસે ને તો બગડી જાય. લે તો હું તારા બાજુમાં બેસું છું. અરે નાચું ન પકડ, નાચું ન પકડ. કોઈ ભીની હથેળી. જોજે હવે તું માણસની વાત નહીં સમજે ને તો આ બંદૂકની ગોળી મારી છાતીમાં મારીને આખે આખી લોહી ભીની થઈ જઈશ. એ રેવા દે છે. બોલ તારી વાત. પેલા આ કોણી મારા ખભા પર મૂક. આ કોણી તારા ખભા પર મૂકું? લે. આ પણ મૂક.
અહીં મૂકું. બે કોણી. લે. હવે આ બે કોણી તારા ખભા પર. હવે બોલ, આ વાત કેવી લાગે છે? આ વાત કૂતરા જેવી. હંમેશા આ ગાડીની જેમ ભાગતી જાય છે. અરે ક્યારેક નાના સ્ટેશને ઊભી તો રે ગંગા. મફત બાજુ હટ. નથી હટતો. બાજુ મને હટું જા. ત્યારે મારી વાત સાંભળ. પાછા વળતી વખતે સાંભળીશ. પાછા વળતી વખતે નહીં, હમણાં સાંભળવી પડશે. હું નહીં સાંભળું. અરે કેમ નથી સાંભળતી? હું જોઉં છું. આ તારે મારી વાત સાંભળવી જ પડશે. સારું, જટ સંભળાવી દે. ગંગા, ગંગા, ગંગા. હવે આગળ કઈ બોલીશ કે મારા નામની માળા જપતો રહીશ? હા. બોલું છું. ગંગા, તારા ઘરમાં પેલો પરદેશી છે ને, એને ઘરમાંથી બહાર કાઢ. સાચું, મારાથી સહન નથી થતું. અને જો તું એને ઘરમાંથી બહાર નહીં કાઢે ને તો શું કરીશ? શું કરીશ? હા, તો એને જીવતો ભોમા ભંડારી દે. એના પહેલા હું તને જીવતો ભોમા ભંડારી દઈશ. હું શ્યામને પ્રેમ કરું છું, સમજો? શ્યામને તું પ્રેમ કરે છે તો હું શું કરું છું? શું વાત છે? આજે તો બહુ ખુશ લાગે છે. તું પણ બહુ ખુશ લાગે છે. ગંગા, હું તને એક વાત કહેવા માંગુ છું. જમના, હું પણ તને એક વાત કહેવા માંગુ છું. તો બોલ ને. પહેલા તું, પહેલા તું, પહેલા તું, પહેલા તું, તું, પહેલા તું, તું. सहेली हो तो दिल दिल गई बैठी, सहेली हो तो दिल दिल गई बैठी. मारो रसियो हाय रुखाड़ो, चांदा सूरज की निराड़ो, जेवी आंख लड़ी टकरानी, હું તો થઈ ગઈ પાણી પાણી. હોય સહેલી હો તો દિલ દિલ ગઈ બેઠી, સહેલી હો તો દિલ દિલ ગઈ બેઠી. ચંપો મરવો ને ડોલરિયો, એવો છે મારો સાવરિયો, મુજને નસીબથી એ મળ્યો, હું રાધાને સાંભળ્યો. સહેલી હું તો દિલ દિલ ગઈ બેઠી, સહેલી હું તો દિલ દિલ ગઈ બેઠી.
જમના, આના ગોરા ગોરા હાથોમાં મહેંદી કેવી શોભે છે ને. બેન મારી, એક દિવસ તું પણ આમ સોળ શણગાર સજવાની છો. તું પણ સોળ શણગાર સજવાની છો. તો ગંગા, આજે તું મને એક વચન આપ. શેનું વચન? જ્યારે મારા જીવનમાં ફેરા ફરવાનો વખત આવે ત્યારે મને સોળ શણગાર સજાવીને મારી હથેળીમાં તું તારા હાથે જ મહેંદી મૂકીશ. એમાં કહેવાની જરૂર છે? હવે તું પણ મને વચન આપ. આ ગરીબ બેનપણીના હાથમાં લગ્નની મહેંદી તું મૂકીશ. હું વચન આપું છું કે તારે આ હથેળીમાં મહેંદી હું જ મૂકીશ. ધીંગા, અરે ધીંગા, ઉઠ, જલ્દી ઉઠ. ક્યાં છે કૂતરું? ક્યાં છે કૂતરું? ભડાકે દઈ દઉં. અરે કૂતરું નહીં, પેલા આજો આ. આ તો સાપ. કરડે તો તાળવું ફાટી જાય એવો ઝેરી. એ તને કરડવા આવ્યો તો, હા. પણ કરડે એ પેલા આ કૂતરાએ એને ભગાડીને તારો જીવ બચાવ્યો છે. આ કરડે એ પહેલા આ કૂતરાએ એને ભગાડીને મારો જીવ બચાવ્યો. હા, જે કૂતરાને હું અત્યાર સુધી મારતો રહ્યો એમાંના એક કૂતરાએ મારો જીવ બચાવ્યો. ઓહો. હા. હવે કૂતરા સાથેનું બાપે માર્યું વેર ભૂલી જા. બધા કૂતરા કાંઈ હડકાયા નથી હોતા, કોઈ વફાદાર પણ હોય છે. કૂતરા, માનનીય કૂતરા, સન્માનનીય કૂતરા, તને પગે લાગવા આવું છું. ઓહો, એ મારા જીવનદાતા કૂતરા, હું શિકારી બચ્ચો આજ પ્રતિજ્ઞા કરું છું, તને પગે લાગીને માથું નમાવીને કહું છું કે આજથી તમારી જાતને રોટલો ખવડાવ્યા પછી જ હું જમીશ. જય કૂતરા દેવ, જય મારા જીવનદાતા. ઓહો, આવા વફાદાર કૂતરાઓ. ઓહો, વાલી, મારી વાલી, તું છે ને પેલા કહેતી હતી ને, એના બદલે આજ હું કહું છું કે તારી બે કોણી છે ને મારા ખભા પર મૂક. હવે જો હું મારી બે કોણી છે ને તે તારા ખભા પર મૂકું છું. હવે મને પૂછ કે આ વાત કેવી લાગે છે? ધીંગા, હા? આ વાત હવે કેવી લાગે છે? અરે આ વાત તો ધણિયાણી જેવી લાગે છે. પણ છે હું. બાપુ, નાની માના ઘરે નથી જવાનું? નહીં. બાપુ, જઈને આવી જઈશું બાપુ. અરે પણ વિના કારણે નાની માં ત્યાં જઈને કરું હું? એમ જ. અરે કોઈ સાચું માંદું તો નથી ને, એની ખબર કાઢતા આવશું. આજ તને ઓસિંતાની તારી નાની માની કેમ યાદ આવી ગઈ? તમે શું કહેતા હતા ને બાપુ કે મારી માં મરતા પહેલા મારા લગ્નના ઘરેણા મારી નાની મને સોંપતી ગઈ છે. હવે સમજાણું. મને લાગે છે કે મારી લાડકી દીકરીને હવે પિયરિયામાં ગોળતું નથી. આ શું કે કોઈ મુહૂર્તિયો પસંદ કર્યો? હે? હાલ તો જઈ આવીએ નાની માને ઘેર. હાલ. શ્યામ, ઓ શ્યામ, શ્યામ. બાપ રે બાપ. તું ડરી કેમ ગયો? હું કોઈ ચુડેલ નથી. અરે ના ભાઈ, તું તો રૂપ સુંદરી છે. અને શ્યામ, અમે લોકો છે ને બારગામ જઈ રહ્યા છીએ. કોણ, તું અને હું? હું એકલી. અચ્છા, ક્યાં? નાની માના ઘરે. શ્યામ, મારી મરતીમાં મારા લગ્નના ઘરેણા ગળાવીને નાની મને આપતી ગઈ છે એ લેવા. એટલે તારા લગન નક્કી થઈ ગયા ને? પણ તને કોણે કહ્યું? તારી આંખો એ. હે ભગવાન, આંખોએ દલડાનો ભેદ ખોલી દીધો. શ્યામ, પણ શ્યામ, બસ 2-4 દિવસની વાત છે શ્યામ. તને થોડી તકલીફ જરૂર પડશે પણ હું ઝટ પાછી આવી જઈશ શ્યામ. કઈ વાંધો નહીં, જા જવાની તૈયારી કર. જા. હું જાઉં? હા. શ્યામ, હું જાઉં? જા. પણ તું આડો અવળો ભટકતો નહીં? હા ના, હું સીધો જ ભટકીશ, તું ચિંતા ના કરતી. જા, તૈયારી કરો. જા. હું જાઉં?
નથી આવી, નથી આવી. આ શામ તો હજુ ન આવ્યો. ઓહો, આટલો બધો ગુસ્સો? એ તો પ્રેમ કરવો હોય ને તો થોડી વાટ પણ જોવી પડે, સમજી? હું કઈ તારી વાત નહોતી જોતી, સમજો? તું મારી વાત નહોતી જોતી? ના. એમ મારી પાછળ જાગી જાગીને આંખો તો લાલ ચોળ થઈ ગઈ છે. મારી આંખો તો પહેલેથી જ લાલ છે. ચાલ જવા દે મને, તું તારો રસ્તો ચાલ. લાલ તારી આંખડીઓ લાલ ગોરી લાગે છે તું તો કમાલ. ચાલ રે ચાલ, હાથ રે ચાલ, તાલમાં દઈ દે તાલ. અરે લાલ 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 તારી આંખડીઓ લાલ ગોરી લાગે છે તું તો કમાલ. ચાલ રે ચાલ, હાથ રે ચાલ, તાલમાં દઈ દે તાલ. તાલમાં તાલ લઈ દો હાથ, તાલમાં તાલ લઈ દો હાથ. ચાલ રે ચાલ, ચાલ રે ચાલ, રસ્તા તારો ચાલ. અરે લાલ 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 તારી આંખડીઓ લાલ ગોરી લાગે છે તું તો કમાલ. ચાલ રે ચાલ, હાથ રે ચાલ, તાલમાં દઈ દે તાલ. રંગીલા
મફત આમ તો તું ઘણો સસ્તો છે, પણ આજે બહુ મોંઘો લાગે છે. કેમ, શું વિચારે છે? વિચાર તો નથી, જોઈ રહ્યો છે જોઈ કે આ રાજ રહેલી ગિલોડી આ ઝૂંપડીના થાંભલા પર કેવી રીતે ચડી ગઈ. અરે તારું તો સમજ્યા, તું તો ગરીબ છે, નકામો છે, આ ફાલતુ વખત પસાર કરવા માટે બધું કરી રહ્યો છે. પણ આની બુદ્ધિ માથે પથરા પડી ગયા છે. મફત ભાઈ, હા, ભીડમાં આવીને તારો ભાઈ થઈ ગયો. હમણાં જ ઠાકુર સાહેબને જઈને કહું છું. જમના, તું ઘરે જા. આ મારું કઈ નહીં બગાડી શકે. હા, જાઓ જમના, ઘરે જાઓ. કઈ નહીં બગાડી શકો. હા. કેમ, તારું કઈ નહીં બગાડી શકો? હા, હું કઈ તારા પાડેલો કૂતરો છું? હા, એવું મોં પર થોડું કહેવાય. હા, ના, હું એમ કઉ છું કે તું મારું કઈ નહીં બગાડી શકે. કેમ નહીં બગાડી શકું? એ વાત તો તારી ભૂલ છે દોસ્ત. અરે હું દારૂ નહીં તારું બગાડી શકું. બોમ્બ ફાટે ને બોમ્બ, એમ ભલે હું ફાટી જાઉં, પણ તને ફાડી નાખું યાર. પણ તું એવું નહીં કરી શકે. કેમ નહીં કરી શકું? કારણ કહું, હા, તારા હૈયામાં પણ એક જ નામ છે. કોનું? ગંગા. ગંગા. બોલ, તું ગંગાને પ્રેમ કરે છે ને? તને કેવી રીતે ખબર પડી ગઈ? બસ તો એ જ પ્રેમને ખાતર મારું એક કામ કર. બોલ 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 બોલ. અરે એના પ્રેમને ખાતર તો એક નહીં 1000 કામ કરવા તૈયાર છું, અને દુનિયામાં તમારા ચકડીને દાજીનું મચાવી દો. બસ હવે તું જમનાને ઘરે જા. એને ઘોડો છોડવા? ના. તો એના ઘરે ને છોડવા? ના. તો એનો ચડિયો છોડવા? ના. તો તું એના બાપનું માથું દબાવ. અરે ઉકળા જામ છું, તેના બાપનું માથું દબાવ જાવ યાર. એમ નહીં, તું એના બાપને સમજાવ કે હું જમના સાથે પ્રેમ કરું છું અને જમના મારી સાથે પ્રેમ કરે છે, અને અમારા બંનેના લગ્ન માટે એના બાપને સમજાવ. અને પછી? પછી ગંગા. ગંગા શું? ગંગા શું? હું ગંગાને સમજાવીશ એ તારી સાથે લગ્ન કરે. કરીશ ને? હા, તો મુજાની બોસ, હું હમણાં જમનાના બાપ પાસે જાઉં છું અને તારું ને જમનાના હાથનું માંગુ નાખું છું. અરે પછી ભલે દુનિયામાં મારું જે થવાનું હોય તે થાય. આ દબા ચકડીને દાણા જીરું મચાવી દઉં. હમણાં જ નીકળી જાઉં છું. જાને જટ પાછો આવ, હું તારી અહીંયા જ વાટ જોઉં છું. જોજો મારી વાત જોજે. ભલે ભગવાન. ઠાકુર સાહેબ, એ ઠાકુર સાહેબ, ઠાકુર સાહેબ, એ ઠાકુર સાહેબ. એલા કોણ લાડી રાખે છે? એ બાપુ, એ તો હું મફત. એ ઘડીકમ્મા બાપુ રે. એલા મફતિયા, ઘડીકમ્મા. આજે તું કઈ આ હવેલીના રસ્તે કા ફંટાણો? બાપુ રસ્તે ફંટાણું નથી, પણ રસ્તો દેખાડવા આવ્યો છું બાપુ. હા, હવે તું મને રસ્તો દેખાડવાનો છે? તને પોતાને તો રસ્તા મળતા નથી. એવું નથી બાપુ. નાના મોટા મોટી વાત થાય તો માફ કરજો બાપુ, પણ આપણા ખોડાની આબરૂ જાય ને ઈ પહેલા હું એને બચાવવા માટે આવ્યો છું બાપુ. હવે મારા ખોયડાની આબરૂ તારા જેવા મફતિયા બચાવવાના છે? બાપુ, હા. મને જયારે ભૂખ્યો થાય ત્યારે હું કરે. હવે ભૂખ્યો થાય તો ખાવાનું માંગે, બીજું શું હોય? અને બાપુ મને જો તરસ લાગે તો ઈ શું કરે? તરસ લાગે તો પાણી પીવે, બીજું શું હવે? અને બાપુ જો ઈ ન મળે તો કઈ આડું ઉભો રે કોડા, ઉભો રે બે માં. બાપુ ઈ ન મળે તો મારા કઈ આડું ઓળું કરે કે ન કરે? અરે કાઈ પણ કરે, ચોરી ચપાટી કાઈ પણ કરે. કરે ને, ચોરી ચપાટી કાઈ પણ કરે ને, તો મને જયારે જુવાન થાય અને એની જુવાની હોળે ખળાય લાગી જાય તો એની જુવાનીની ભૂખ લાગે કે ન લાગે? અહીં ન મળે તો આ તે ખુશી તો અહીં? હા બાપુ, મેં ના હવે બોલ, તું કેવા માંગે છે મને? બાપુ હું કેવા એ માંગુ છું કે આપણા ગામની અંદર છે ને એક હોશિયાર ને બાદ ને રો રૂપાળો છોકરો છે ને, ઈ આપણા હવેલીના બાપુ, આપણા હવેલીના. હવે બસ ને, હવેલીના કરતો વેવલીના આળા. બાપુ આપણા હવેલીના જમનાબેની. અરે ઈ
મારી દીકરીનું નામ તારી જીભે લેતો તને વિચાર ના આવ્યો? અરે ઠાકોર ધરમસિંહની દીકરી એ કોઈ આકાશમાં ઉડતી મેના નથી કે ગમે એનો શિકાર કરીને જાય. કોણ છે ઈ? કોણ છે ઈ? બાપુ તમારા કામમાં ખેતર કરે છે ને? નહીં, તમારા ખેતરમાં કામ કરે છે રામદાસ, એના ઘરમાં રહે છે ઈ. રામદાસ? અમારું જ ખાઈને હાજી હા કરનારો રામદાસ મારી દીકરીને પોતાના ઘરની વહુ બનાવવાના સપના જુએ છે? જા જા, મોકલે છોરાને અહીંયા, જા. અરે આવવા દે છોરાને. એ છોરાને આવેલીની વચ્ચોવચ્ચ ઉભો રાખીને પછી હું એ બતાડું કે આવેલીની દિવાલો કેટલી ઊંચી છે અને એનું કદ કેટલું નીચું છે. અરે શ્યામસિંહ અહીંયા? ત્યાં એમના પિતા ગોતી ગોતીને થાકી ગયા. હમણાં જ જઈને એમને ખબર આપ. આ મફતિયો ગધેડો હજી સુધી કેમ નહીં આવે? શું થયું હશે ત્યાં? તમે આવી ગયા મફતભાઈ? અચ્છા ભાઈ, ભાઈ કઈને માખણ લગાવે છે? મહેંદી તેવાવી માંડવે. તમે જઈ આવ્યા? આ જઈ આવ્યો? મારા લગ્નની વાત કરી? હા, તારા લગ્નની જેવી મેં ઠાકોર સાહેબ ને વાત કરીને અને ત્યાં તો ધમા ચકડીના દાણા જેવું મચી ગયું. હા, ઠાકોર સાહેબ તો એવા ખુશખુશાલ થઈ ગયા. પછી ઠાકોર સાહેબે શું મારી આગતા સ્વાગતા કરી છે શ્યામ. મને કહે કે જમ્યા વગર તો મફતભાઈ તમારાથી જવાય જ નહીં. અને શું મને જમાડ્યો, શું મને પીવડાવ્યું. પણ એક તકલીફ છે શ્યામ. શું? મને ઠાકોર સાહેબ કે મારી છોડીને છે ને જે છોકરા સાથે લગ્ન નક્કી થાય ને એ છોકરાને હું જોવા માંગુ છું. એટલે છે ને તું વ્યવસ્થિત તૈયાર થઈ અને રાજમહેલમાં જા વરરાજા બનીને, સમજ્યા? અને પછી તો ઠાકોર સાહેબ છે ને તું છે. અચ્છા, તું હાથમાં આવ્યો છે મારા. હવે તો તું જા ઠાકોર સાહેબ પાસે. પછી તારી કેવી દવા ચકડીને દાણા જીરું મચે છે બેટા. પ્રણામ ઠાકોર સાહેબ. અરે ધીંગા, જરા બંદૂક લાવતો. ઠાકોર સાહેબ, હું તમારા મોઢે જ તમારો ફેસલો સાંભળવા માંગુ છું. ઠાકોરો હંમેશા પોતાના ફેસલા તલવારની ધાર કે બંદૂકની ગોળીએ કરતા હોય છે. અરે અમારા ટુકડા ઉપર પડ્યો રહેતો એવો એક રામદાસ અને કંગાલ રામદાસના ઘરમાં રહેતો તું આ ઠાકોરની છોડી ઉપર નજર બગાડે છે. આજે તો આ ઘરમાંથી તારી લાશ જ જાશે. ગોળી મારતા પહેલા એટલું વિચારી લેજો ઠાકોર સાહેબ કે પ્રેમ એ તો હૃદયની વસ્તુ છે, આત્માની દિવ્ય રિદ્ધિ અને અંતરની સિદ્ધિ છે. એને બાદશાહી વૈભવ પણ બાંધી શકતો નથી. અરે પ્રેમનો છુપો સંદેશો દુનિયાની 100 દિવાલો વિધિ નહીં પહોંચી જાય છે. અને પ્રેમની તાકાત આગળ આજ સુધી જગત આખાએ ઝૂકવું પડ્યું છે, એમ તમારે ઝૂકવું પડશે. અરે દીકરા શ્યામ, તું? આ તો વીરસિંહ, મારા બાળપણનો ભાઈ. બાપુ. અરે દીકરા, દીકરા તું ક્યાં હતો? તને તો શોધી શોધીને અમે લોકો તો થાકી ગયા. અને તારી માં તો ગાંડા જેવી થઈ ગઈ છે. પણ તું અહીં ક્યાંથી? એ હું તને કહું છું. અરે એ તો મારી દીકરીનો હાથ માંગવા આવ્યો છે વીરસિંહ. અરે દીકરા, આ ધરમસિંહની દીકરી સાથે તો તારા હથેવાળા નક્કી થયા હતા. બાપુ, બાપુ સાચું કહો છો? બાપુ. દીકરા, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી બેટા. હવે તો તને માફી ત્યારે જ મળશે જ્યારે મારા દીકરાના અને તારી દીકરીના સગપણના ગોળ દાણા ખવાશે, સમજો? અરે જરૂર જરૂર, તારો દીકરો તો મરદ છે, મરદ. વારે
મારી દીકરી, આજે તું આ દાગીના પહેરીને કેવી સુંદર દેખાય છે. આજે તારી માની ઈચ્છા પૂરી થઈ. પણ દીકરી, એ તો કે મૂર્તિઓ કોણ છે, કેવો છે, ક્યાંનો છે? ક્યાંનો છે એ તો ખબર નથી નાની માં, પણ ભગવાને મોકલેલો કોઈ દેવદૂત છે. અને કેવો છે એ તો તમે જોશો ત્યારે ખબર પડશે. અરે ગંગા, તું તો અમને ભૂલી જ ગઈ કે શું? મોસાળમાં ઘણા દિવસે આવી. પણ ખરા ટાણે આવી છે હો. એટલે કે આજે રાત્રે આપણા ગામમાં ભવાઈ ભજાવવાની છે. હારે જોવા જઈશું હો કે? મજા પડી જશે આપણને. હા, કેમ નહીં, બહુ મજા આવશે. આવીશ ને? હા. મજરે નાયું રે ઓ ગોરી તારી મુને માયા લાગી. ભરી જટ જાવજે રે ઓ ગોરી તારી મુને માયા લાગી. મૈડા ભરી જટ જાવજે રે ઓ ગોરી તારી મુને માયા લાગી. ફાડીને સાધો કરજે એમ કરી પાણી લાવજે રે ઓ ગોરી તારી મુને માયા લાગી. એમ કરી પાણી લાવજે રે ઓ ગોરી તારી મુને માયા લાગી.
ને જે આવજે રે ઓ ગોરી તારી મુને માયા લાગી ચાલેલું મજરે નાયું રે ઓ ગોરી તારી મુને માયા લાગી ચાલેલું મજરે નાયું રે ઓ ફકીરા નાના થયા મારું ચાલેલું મજરે નાયું રે ઓ ગોરી તારી મુને માયા લાગી મારું ચાલેલું મજરે નાયું રે ઓ ફકીરા નાના થયા મારું ચાલેલું મજરે નાયું રે ઓ ગોરી તારી મુને લો વીરસિંહ, આ સગાઈના ગોળ ધાણા ખાઈને મોડું મીઠું કરો. હા ધરમસિંહ, વર્ષો પહેલા આપેલું આપણું વચન આજે આ ગોળદાણા ખાઈને પૂરું કરીએ. ગંગા, તું રડી રહી છે દીકરી? હું હશે? હા બાપુ, બાપુ મેં બહુ ભયંકર સપનું જોયું બાપુ. બાપુ, સપનામાં શ્યામ અને હું એક હોડીમાં જઈ રહ્યા હતા બાપુ. ત્યાં તો ભયંકર આંધી તોફાન આવ્યું. અમારી હોડી ડૂબી ગઈ બાપુ. શ્યામ અને હું નોખા પડી ગયા બાપુ. હું કિનારે એકલી જ રહી ગઈ બાપુ. અરે ગાંડી, સપના તો કોઈ હાજા પડતા હશે. આ તો બધો મનોવહેમ છે બેટા. નહીં બાપુ, નહીં બાપુ, મારી ડાબી હાથ બહુ ફરકે છે બાપુ. બાપુ, તમે આજે ને આજે જ હમણાં નાનીમાંથી રજા લઈ લો બાપુ. હું અત્યારે જ ઘરે જવા માંગુ છું. કમાલ છે તું તો. ત્યાંથી તારે જીવ ખાતી હતી કે નાની માના ઘરે જાવ છે, નાની માના ઘરે જાવ છે, અને હવે અહીં કહેશે હાલો આપણે પાછા જઈએ. તારી તો એક વાત મને સમજાતી નથી. હાલ બેટા, તું કહેશે તો જઈએ. જેવી તારી મરજી. હે બેટા? હાલ. બાપુ, આને કયો ને કે થોડી છટંકારે. મને સમજાતું નથી કે તને ઉતાવળ છે. બાપુ, તમે સમજતા નથી. હું સૌથી પહેલા જમનાને તારા ખબર સંભળાવવા માંગુ છું બાપુ. બાપુ, ત્યાં જુઓ, જમના મારી વાત જુએ છે. જમના, તું મને વગર પૂછે ચાલી ગઈ હતી ને, હવે કોઈ તને જવાબ નહીં આપો. જા. જમના, બાપુ, જમના, બાપુ, જમના ચાલી ગઈ. બાપુ, જમના જરૂર મારાથી નારાજ થઈ ગઈ બાપુ. જમના, धरती के आकाश में भले पाताल में तू संताए हे पण मारी सहेलड़ी हे तू तो छुपी नहीं छुपाए हे देह भले ने जुदा होए बांधी आत्म केरी सगाई हे पण मारी सहेलड़ी हे हम सेवाती न ગંગા, તું નાની માના ઘરે કેમ ચાલી ગઈ? તે ખુશીનો અવસર ગુમાવી દીધો. અવસર? કેવો અવસર? ગંગા, મારી સગાઈ થઈ ગઈ. સાચે? ભગવાન તને સુખી રાખે. હવે મારી વાત સાંભળ.
મારા લગ્ન પણ પાકા સમય. સાચે? હા. ત્યારે તો હું ગાંડી થઈને ગરબે રમીશ. પણ એ જમા, તને તારું વચન યાદ છે ને? મારા લગ્ન વખતે મારા હાથમાં મહેંદી તું જ લગાવીશ. હું તો નથી ભૂલી, પણ તને યાદ છે ને કે મારા લગ્ન વખતે મારા હાથમાં મહેંદી તું જ લગાડીશ? જમના, હું આખા જગતને ભૂલી શકું, પણ મારી સહેલીને આપેલું વચન હું કેમ કરી ભૂલી શકું? એ ગંગા, હા, જેની સાથે તારા લગ્નની વાત ચાલે છે એનું નામ શું છે? પહેલા તું બતાવ. જેની સાથે તારી સગાઈ થઈ છે એનું નામ શું છે? પહેલા તું બતાવ. આહા, પહેલા તું. ગંગા, તને મારા સમ. પહેલા તું બતાવ. આહા, એનું નામ છે. પહેલા તું બતાવ. ગંગા, મેં તને સમજીધા છે. પહેલા તું બતાવ. બતાવ. જમને મને શરમ આવે છે. બતાવું છું. મારો રસિયો, મારો વાલમ, મારો સાજન, અને તારા થનાર બનેવીનું નામ છે શ્યામ. તે મને થપ્પડ મારી? શ્યામ સાથે મારી સગાઈ થઈ છે. જમના, ગંગા, તું તારી જ જાળમાં ફસાઈ ગઈ ને? તારા અને ગંગાના દેહ નોખા, પણ આત્મા તો એક હતા. એક મરદની નજર પડતા જ તમને બંનેને અલગ કરી નાખ્યા. ગંગા મારી જિંદગી માંગી રહી છે. તારો પ્રેમ તું એને કેમ નથી આપી શકતી? હીરા, ઝવેરાત, ધન, દોલત બધું જ દઈ શકું છું, પણ મારો પ્રેમ એને કેમ ના આપી શકે? એ તારી સહેલી છે, હવે એ મારી દુશ્મન છે. તું અમીર, એ ગરીબ, છતાં પણ તું એની વાતથી ડરીને ભાગી આવી. જા જા જમના, જઈને એને કહી દે કે તારું નસીબ એનું ભાગ્ય કદી નહીં બની શકે. કદી નહીં બની શકે, કદી નહીં. તું મારો પ્રેમ મારાથી શા માટે છીનવી રહી છે? તું મારા સૌભાગ્ય પર નજર શા માટે નાખે છે? શ્યામ મને નદીના વહેતા પાણીમાંથી મળેલું વરદાન છે. મારી એની સાથે સગાઈ થઈ ગઈ છે. મેં ભવો એને સાથ નિભાવવાનું વચન દીધું છે. તું મારા રસ્તામાંથી હટી જા જમના. તું શ્યામનો કેડો છોડી દે ગંગા. શ્યામ મારી આંખોનું સપનું છે. સપનું સપનું હોય છે. શ્યામ મારું જીવતર છે. તું તો અમીર બાપની દીકરી છે. તને તો લાખો મૂર્તિયા મળી જશે, પણ ઉપરવાળાએ મારી છોડીમાં નાખેલ મોંઘેરા મોતી પરથી તું નજર હટાવી લે. હવે એ મોતી મારા હૈયાનો હાર છે. પણ જમના, હું તારી સહેલી છું, એટલે જ કહું છું, શ્યામનું નામ દિલમાંથી ભૂસી નાખ. હું એનું નામ ભૂસી નાખું તો મારો શ્વાસ રૂંધાઈ જશે. શ્યામ મને નહીં મળે તો હું મરી જઈશ. જમના, હું મરી જઈશ.